આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં 9 સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જઈ રહી છે। જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મર્જના નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે 5612 શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાપ કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી। એક તરફ કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી વાતો કરવાની, જાહેરાતોના નામે લોકોને ગુલાબી પિક્ચર દેખાડવાનું અને બીજી તરફ સરકાર પોતે જ શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે। જે રીતે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ જે રીતે શાળાઓને તાળા મારવાનું પાપ થાય તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા માટેનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે અને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે। સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની, લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે। અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે, બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણનો અધિકાર આપશે ભાજપ સરકાર। શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે? શું આ રીતે ભણશે ગુજરાત? સરકારે આનો જવાબ આપવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ, શિક્ષકોની ભરતી સમયસર કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના, તાળા મારવાનું, એના ઉપર સરકારે તાકીદે રોક લગાવવી જોઈએ। તો જ ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને દીકરીઓ એનું શિક્ષણ થોડુંક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે। શિક્ષણ વિભાગના 26/10/2020ના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની 7 શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો। ગઈકાલે એનો પત્ર કર્યો છે અને 2 શાળાઓ છે એમાં એકનું 1 થી 5 બંધ કર્યું છે અને એક શાળાનું 6 થી 7 બંધ કર્યું। હું શાળા વાઇઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે, એ શાળા બંધ કરી, એમાં માત્ર 2 વિદ્યાર્થીઓ હતા। સાકરિયા કંપાની અંદર 3 વિદ્યાર્થી હતા। મુનશીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં માત્ર 1 બાળક હતું। પીપલાણા માલપુર તાલુકામાં 7 બાળકો હતા। હમીરપુર જે છે એની અંદર 6થું ધોરણ અને 7મું ધોરણ બંધ કર્યું છે, એની અંદર 0 વિદ્યાર્થી હતા। મોતીપુરા બિલોડાની અંદર 7 વિદ્યાર્થી હતા। માળકંપા મેઘરજની અંદર 4 વિદ્યાર્થી હતા। બાદરપુરા બાયડની અંદર 0 વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર 10 વિદ્યાર્થી। એટલે 10 અથવા તો 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે 10 અથવા 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી, કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર 2 શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા, તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય। હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં, એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે 1.5 કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે 1.5 કિલોમીટર કરતાં, એટલે 1.5 કિલોમીટરની અંદર જ બાળકનું ટ્રાન્સપોર્ટેશન થઈ જશે। અને જે શિક્ષકો છે એમને હાલ પૂરતા અમે કામગીરી આપી છે અને કામગીરી પણ મોટાભાગે એવી શાળામાં આપી છે જે શાળાની અંદર 1 શિક્ષકવાળી શાળા હતી, એ શાળાની અંદર કામગીરી આપી। ભવિષ્યમાં એમને નુકસાન ન જાય એ માટે જ્યારે કેમ્પ આવશે ત્યારે તેઓ પોતે કેમ્પની અંદર ઉપસ્થિત રહી અને પોતાનો લાભ મેળવી શકશે। આભાર।